આજે આ 2 દશકામાં પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે શહેરી જન સુખાકારી અને સુવિધાઓના અનેક પ્રકલ્પો આયામો સફળતાપૂર્વક પાર પાડ્યા છે। પહેલા શહેરી વિકાસના બજેટ માત્ર 3 આંકડામાં બનતા અને તેને આ શહેરી વિકાસને સમર્પિત યોજનાથી ક્રમશઃ વધાર્યું। વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આપણે આ વર્ષે 30,000 કરોડથી વધુ રકમનું બજેટ શહેરી વિકાસ માટે ફાળવ્યું છે। વડાપ્રધાનશ્રીના વિઝનથી આકાર પામેલા ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, સાબરમતી રિવરફ્રન્ટ, BRTS, મેટ્રો સહિત શહેરોને આગવી ઓળખ અપાવતા આઇકોનિક પ્રોજેક્ટ ગુજરાતના આધુનિક શહેરીકરણની ઓળખ બની ગયા છે। વડાપ્રધાનશ્રી તરીકેનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી આદરણીય શ્રી મોદી સાહેબે દેશના શહેરી ક્ષેત્રોની કાયાપલટ કરવાનો યજ્ઞ આદર્યો છે। ગુજરાતને તો ડબલ એન્જિન સરકારના બેવડા લાભ શહેરી વિકાસના કામો માટે પણ મળ્યા છે। નાના નગરોના વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા અમૃત યોજનામાં ગુજરાતને અત્યાર સુધી 3600 કરોડ રૂપિયા અને સ્માર્ટ સિટી અંતર્ગત 6 શહેરોમાં 1753 કરોડ રૂપિયા મળ્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી ક્ષેત્રમાં 9.66 લાખ જેટલા આવાસો મંજૂર થયા છે અને 9 લાખ જેટલા પરિપૂર્ણ પણ થઈ ગયા છે।